નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 4 ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર। મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર જે આ વર્ષ 2025નું પ્રથમ શક્તિ નામનું વાવાઝોડું રચાઈ ચૂક્યું છે। અહીં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાથી દૂર અરબ સાગરની અંદર જે સિસ્ટમ મિત્રો ગઈકાલ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપતી હતી, આ સિસ્ટમ અત્યારે અરબ સાગરમાં અત્યારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગઈ છે। આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે અત્યારે આ વાવાઝોડું કઈ જગ્યાએ છે અને તમે અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો મિત્રો અરબ સાગરમાં અત્યારે આ વાવાઝોડું ઇંચોમાં નહીં પરંતુ ફૂટોમાં વરસાદ આપી રહ્યું છે। કેટલા કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, કઈ દિશા તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, અત્યારે શું આ વાવાઝોડું ગુજરાત ઉપર સંકટ કરશે કે નહીં? તો મિત્રો બીજી તરફ આગામી 24 કલાકની અંદર મિત્રો આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે અત્યારે હવામાન વિભાગ તરફથી પણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની અંદર આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ સાથે મિત્રો આ કઈ દિશા તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગની માહિતી તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું ભારતના ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ। મિત્રો બંગાળની ખાડીમાં જે એક ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી તે ઓડિશાના દરિયાઈ કાંઠે ત્રાટકેલી જોવા મળી છે। અત્યારે પૂર્વીય ભારતના ભાગોમાં અત્યારે હાલ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એવી જ રીતે મિત્રો ગુજરાત નજીક જે વર્ષ 2025નું પ્રથમ શક્તિ નામનું વાવાઝોડું રચાણું છે, એક તરફ ચોમાસાની વિદાયની જે પ્રક્રિયા હતી એ મિત્રો અત્યારે હાલ થંભી ગઈ છે અને બંગાળની ખાડીમાંથી નવી વરસાદી સિસ્ટમો ગુજરાત નજીક આવતા ગુજરાતમાં ખરેખર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો શક્તિ નામના વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગઈ છે અને મિત્રો આપણે જણાવી દઈએ તો અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે હાલ ખાસ કરીને તમે જોઈ શકો છો કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। કચ્છના લગભગ તમામ વિસ્તારોની અંદર અત્યારે છૂટા છવાયેલા વિસ્તારોમાં વાવાઝોડાની વરસાદની શક્યતા જોવા મળી છે। આજે મિત્રો વહેલી સવારથી જ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો આ વાવાઝોડું તમે જોઈ શકો છો જે આગામી કલાકોમાં ફરી એક વખત યુટર્ન લેશે અને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરશે। આ વાવાઝોડાના વાદળોની ગતિવિધિ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળી છે। હવે પછીની કલાકોમાં શું આ વાવાઝોડું ગુજરાતની નજીક આવશે, અરબી સમુદ્રની અંદર જશે, પરંતુ અરબ સાગરમાં ગયા પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ છે યુટર્ન લઈને ફરી ગુજરાતને ધમરોળશે। મિત્રો અત્યારે જે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે એ અમે તમને બતાવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે તમે તમારા સ્ક્રીનની અંદર જોઈ શકો છો આ એક વાવાઝોડાનો આખો ટ્રેક છે, આખું ગુજરાત છે ને મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત એથિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। ગઈકાલે તેમણે જણાવ્યું હતું કે જે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું અરબ સાગરમાં રચાણું અને આ વાવાઝોડાનું નામ શક્તિ આપવામાં આવ્યું છે। મિત્રો આ વાવાઝોડું અત્યારે ભલે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાથી ઘણું દૂર છે પરંતુ એમની અસરો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જોવા મળી છે। આગામી કલાકોમાં મિત્રો આ વાવાઝોડું છે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત નજીક ફૂંકશે। અત્યારે મિત્રો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જોવા મળી રહ્યા છે। માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે। અત્યારે મિત્રો જે રીતની આગાહી સામે આવી છે અત્યારે હાલ તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે। આજે વહેલી સવારથી જ ગુજરાતમાં અતિશય ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આવનારા દિવસોની અંદર જેમાં રવિવારે આ વાવાઝોડું 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ગુજરાતને અસર કરશે। મિત્રો આવનારી કલાકને લઈને જેમાં ખાસ આવનારા 2 થી 3 દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, વરસાદની સંભાવના રહેલી છે એ બતાવીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આવનારી થોડી જ કલાકો સુધીમાં અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર રીતસરનો હળવો વરસાદ જોવા મળશે અને વાવાઝોડાની વરસાદની શક્યતા પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે વર્તાતી પણ જોવા મળી રહેશે। જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આજે જેમ આ વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે તેમ છતાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આ વરસાદની સંભાવના વધી રહી છે।
મિત્રો જેમ જેમ આ વાવાઝોડું તમે જોઈ શકો છો આગળ વધીને મજબૂત બનતું જશે તેમ ગુજરાતમાં વરસાદની શક્યતા અને માત્રામાં બંનેમાં વધારો થશે. છૂટાછવાયેલા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળશે. એટલું જ નહીં, અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર છેક દિવાળી સુધી આ વાવાઝોડાની અસર છે ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. એક તરફ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર જે વરસાદની ગતિવિધિ જોવા મળી છે, આવનારી કલાકોની અંદર પણ મિત્રો આ વાવાઝોડું છે એ વળાંક લઈ શકે છે અને ગુજરાત ઉપર આવે તેવી સંભાવના પણ સામે આવી રહી છે. અહીં મિત્રો આવનારી કલાકોની અંદર વરસાદની ગતિવિધિને લઈને ખાસ સમાચાર મળી રહ્યા છે, જેમાં મિત્રો જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, બોટાદ છે, આ વિસ્તારોની અંદર અત્યારે આજે બપોર પછી સારો એવો સાર્વત્રિક વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે હળવો તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. કચ્છના નડિયાદ આ સાથે માંડવીથી માંડીને મિત્રો તમે જોઈ શકો છો મુદ્રા આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ, તો ક્યારેક વાવાઝોડાની અસરો પણ ગુજરાતમાં વર્તાતી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જે જાહેર કરવામાં આવ્યો છે, કેવા પ્રકારનું એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે, તમામ વિગતો એક પછી એક જાણીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં અત્યારે કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, આ મિત્રો સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્ર અને ખાસ મિત્રો વાત કરીએ તો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો કહી શકાય કે આગામી 3 કલાકની અંદર આ ભાગોની અંદર અતિશય વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વાવાઝોડાની અસરો પણ વર્તાતી જોવા મળવાની છે. ફરી એક વખત ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનો ભાગ છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, તો આંશિક વરાપનો પણ માહોલ જોવા મળી રહ્યું છે. આમ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી. મિત્રો તમે વરસાદની જે આગાહી સામે આવી છે એમના વિશે તમને જણાવી દીધું. તો હવે પછીની કલાકોની અંદર અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું છે ભયંકર વરસાદ આપીને હાલ ફરી ગુજરાતને અસર કરશે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે લાલ કલરનો વિસ્તાર હવે તમને બતાવી રહ્યા છે એ વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડું પહોંચ્યું છે અને હવે પછી આ વાવાઝોડું યુટર્ન લેશે અને ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે. પરંતુ મિત્રો કહી શકાય કે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ છતાં પણ ગુજરાતમાં હજુ પણ મિત્રો દિવાળી સુધી પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે. આ વાવાઝોડું અરબ સાગરમાં આગળ વધશે અને આ વાવાઝોડું યુટર્ન લેશે. આ રીતે મિત્રો આ વાવાઝોડું છે યુટર્ન લઈ શકે છે અને આ વાવાઝોડાનું નામ શક્તિ આપવામાં આવ્યું છે. ગુજરાતની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું છે એ કદાચ ઓમાન દેશ તરફ પણ આગળ જઈ શકે છે. એ વિસ્તારો અંદર આગળ જશે ત્યારે તે સિવિયર સાયક્લોનની અંદર જોવા મળશે. કોઈ પ્રકારની અસર ગુજરાત ઉપર નહીં થાય, પરંતુ મિત્રો જો આ વાવાઝોડું યુટર્ન લેશે કદાચ 5 તારીખના રોજ આ વાવાઝોડું છે એ ઓમાન તરફ પણ જઈ શકે છે, પરંતુ ત્યાંથી આ વાવાઝોડું યુટર્ન લેશે તો ગુજરાતમાં તે વાવાઝોડાના અવશેષો જોવા મળી શકે છે. મોટો વળાંક પણ આ વાવાઝોડું લઈ શકે છે તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. 6 તારીખ 7 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વાવાઝોડું થોડુંક નબળું પડી જશે અને 8 તારીખના રોજ ફરી એકદમ ગુજરાત નજીક આવતું પણ જોવા મળી રહ્યું છે અને એમના નબળા અવશેષો જેના કારણે મિત્રો ફરી એક વખત સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં અતિશય ભારે વરસાદ શરૂ થઈ શકે છે. જામનગર છે, પોરબંદર છે, કચ્છના પણ, સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગો છે, ગીર સોમનાથ છે, જૂનાગઢના પણ ઘણા બધા ભાગો છે, ત્યાં પણ આ વરસાદી સિસ્ટમને અસરો છે એ જોવા મળશે અને આ વરસાદી સિસ્ટમ છે ત્રાટકેલી પણ જોવા મળવાની છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના હવામાનમાં અચાનક ફેરફાર આવશે, જેમાં 7 તારીખ 8 તારીખ અને 9 તારીખ આ મિત્રો 3 થી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે અને અરબ સાગરના જે ભાગોમાં જે શક્તિ નામનું સાયક્લોન બની રહ્યું છે અને ખાસ જે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીથી અત્યારે પૂર્વીય ભારતના ભાગો તરફ આગળ વધી છે. આમ ગુજરાત નજીક કહી શકાય કે એક સાથે 2 વાવાઝોડાનો ખતરો છે પણ ટોળાઈ રહ્યો છે. આમ મિત્રો જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની હતી જે ગઈકાલ સુધી તો ખાસ પૂર્વીય ભારતના તટીય વિસ્તારોની અસર કરીને આગળ વધી હતી, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમ પણ કદાચ
વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી જ્યારે ગુજરાત નજીક પહોંચે ને ગુજરાતમાં પણ તે તબાહી મચાવી શકે, પરંતુ જે આ શક્તિ નામનું વાવાઝોડું છે કઈ રીતે અત્યારે હાલ આકાર લઈ રહ્યું છે એમને લઈને મિત્રો શું હવામાન સમાચાર છે, તો આપ સૌ જાણો છો કે મિત્રો આ અરબ સાગરનો દરિયો છે ને અરબ સાગરના દરિયામાં આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું, ખૂંખાર વાવાઝોડું, અને ખાસ કરીને મિત્રો તમે આ વાવાઝોડાની અસરો પણ જોઈ શકો છો. ફરી એક વખત ગુજરાતમાં જે જૂના વાવાઝોડાની યાદ તાજી થશે. મિત્રો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું છે અત્યારે હાલ ગઈકાલ સુધી તો અહીંયા લગીને આવ્યું હતું, પરંતુ આજે વહેલી સવારથી જ આ વાવાઝોડું છે એ યુટર્ન લઈને સૌરાષ્ટ્રને ફરી એક વખત અસર કરશે, જેના કારણે ગુજરાતમાં 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ આમ મિત્રો આગામી 4 થી 5 દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસરો પણ વર્તાતી જોવા મળવાની છે. મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું અને અરબ સાગરના દરિયામાં પ્રથમ વાવાઝોડું આ વર્ષનું બની રહ્યું છે. એમને લઈને પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડાને લઈને હવામાન વિભાગ તરફથી માછીમારો માટે જે નકશો જાહેર કર્યો છે, ફિશ મેપ વોર્નિંગનો ગ્રાફ જાહેર કર્યો છે, એ પણ તમે જોઈ શકો છો. પવનની ગતિવિધિ અંગે પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અને છેક 9 તારીખ સુધીનો હવામાનને લઈને જે માછીમારોને લઈને જે નકશા જાહેર થયા છે, જેમાં મિત્રો તમે કેસરી કલરનો રંગ જોઈ શકો છો, બ્લુ કલરનો રંગ જોઈ શકો છો. એ વિસ્તારોની અંદર કેટલી ઝડપે રહેશે તોફાની પવનો. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો 8 ઓક્ટોબર સુધી છે હવામાન વિભાગ તરફથી આ નકશો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. વોર્નિંગની જે આગાહી સામે આવી છે, માછીમારોને તમામ વિસ્તારોમાં દરિયો ન ખેડવા માટે, સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તદુપરાંત જો મિત્રો આપણે જણાવી દઈએ તો 8 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ભારે તોફાની આ વાવાઝોડું બનશે, ને એ તમે જોઈ શકો છો જેમ જેમ આ વાવાઝોડું ફરી એક વખત ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં 55થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. આ મિત્રો 7 તારીખ, 8 તારીખ, 9 તારીખે આ વાવાઝોડું છે થોડુંક નબળું પડી જશે, પરંતુ વરસાદ ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં પણ જોવા મળશે. હવે મિત્રો આપણે જાણીશું કે શું અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જે આગાહી સામે આવી છે. જાણો કઈ તારીખે ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે. તો મિત્રો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. એ ચક્રવાત અત્યારે ચક્રવાતમાં ફેરવાઈ ગઈ છે વરસાદી સિસ્ટમ, અને હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયામાં હતી, જે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં ફેરવાઈ ગઈ છે, ત્યાર પછી તે ડિપ્રેશનની અંદર કન્વર્ટ થશે, અને હવે પછી આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર પણ ફેરવાઈ શકે છે. હવે મિત્રો જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો, અત્યારે જે વેધર મોડેલ પણ સામે આવી રહ્યા છે, સમગ્ર ગુજરાત રાજ્યના નકશા પણ જાહેર છે હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. અત્યારે વાવાઝોડું મિત્રો અત્યારે ગુજરાતથી ઘણું દૂર છે, આમ કહી શકાય કે પોરબંદર અને દ્વારકાથી 200થી લઈને મિત્રો 230 કિલોમીટર દૂર હોય તેવા સમાચાર છે, પરંતુ આ વાવાઝોડું ધીમી ગતિએ આગળ તો વધી રહ્યું છે, અને આ વાવાઝોડાની ઝડપ અત્યારે 1 કલાકમાં 15 કિલોમીટર અંતર કાપી રહ્યું છે. તો એવો અંદાજ લાગી રહ્યો છે કે શનિ રવિવાર તો દર વખતે ગુજરાતમાં ભારેથી ભારે સાબિત થઈ રહ્યા છે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ફરી એક વખત ગુજરાતના અમુક ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે, એટલે કે આંશિક વરાપનો માહોલ જોવા મળશે. પરંતુ તમે જોઈ શકો છો એ રીતે અત્યારે સૌરાષ્ટ્રના, જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રને ખાસ કચ્છના ભાગોની અંદર વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળી છે. તોફાની પવનની સાથે મેઘગર્જના શરૂ થતી જોવા મળી રહી છે. હા મિત્રો, જો વાત કરવામાં આવે તો અત્યારના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એ રીતે ગઈકાલે તો મિત્રો ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં આંશિક વરાપ હતી, જેમાં ખાસ ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતમાં આંશિક વરાપ હતી. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ગઈકાલે છે એ સારી એવી આંશિક વરાપ જોવા મળી હતી. કદાચ કોઈક એવા વિસ્તારો છે કે જ્યાં હળવા વરસાદ પડ્યા હોય, પરંતુ દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે આ વાવાઝોડું છે ત્રાટકવા માટે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અપડેટ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી સામે આવી છે, જેમાં મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ તો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાના જ છે. આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત ઉપર ખતરો ટોળાઈ રહ્યો છે. નવું વાવાઝોડું ભૂક્કા કાઢશે. શક્તિ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેમાં મિત્રો અત્યારે આ વાવાઝોડું છે એ 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું, પરંતુ મિત્રો શનિવારે અને ખાસ કરીને મિત્રો રવિવાર આ 2 દિવસ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મોડેલના અભ્યાસ પરથી મિત્રો આ વરસાદી સિસ્ટમ શક્તિ નામનું વાવાઝોડું અરબ સાગરમાં બની શકે, અને કદાચ બની શકે કે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત પણ બનશે. જેમાં મિત્રો 8 તારીખ અને 9 તારીખ આ 2 દિવસ અત્યંત ભારે સાબિત થવાના છે, કારણ કે 8 તારીખના રોજ મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો વરસાદની શક્યતા તો જોવા મળી છે. અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ પાછી ખેંચાશે, એમની અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 8 તારીખના રોજ સાર્વત્રિક વરસાદ પણ જોવા મળશે. 9 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો વેધર ડેટા સામે આવી રહ્યા છે.
મિત્રો આજે આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકાથી તો આ વાવાઝોડું ઘણું દૂર જતું રહ્યું છે, પરંતુ 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ આમ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું અહીંયા છે. બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ જે બની હતી ગઈકાલે તે વેલમાર્ક લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી અત્યારે તમે જોઈ શકો છો ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ બની છે. આ મિત્રો ગુજરાતના અરબ સાગરના દરિયે એક વરસાદી સિસ્ટમ છે અને બંગાળની ખાડીને અડીને આવેલા પૂર્વીય ભારતના ભાગોમાં પણ એક વરસાદી સિસ્ટમ છે. પરંતુ આજે આ વાવાઝોડાનું નામ છે નક્કી થઈ ગયું છે, શક્તિ નામ આપવામાં આવ્યું છે. આ શક્તિ નામનું વાવાઝોડું અત્યારે ગુજરાતમાં તબાહી મચાવી રહ્યું છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો એક દિનનો પસાર થશે, જેમાં રવિવાર આવતીકાલે રજાનો વાર છે, રવિવાર છે, તેથી મિત્રો આ વાવાઝોડું કદાચ ગુજરાતને અસર કરી શકે છે અથવા તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે. વેધર ડેટા પણ સામે આવી રહ્યા છે. મિત્રો આ વાવાઝોડું છે એ આજે રાત્રિથી જ ફરી એક વખત યુટર્ન મારીને અત્યારે દરિયામાં ફરી એક વખત કરંટ ઉત્પન્ન કરશે અને ખાસ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે, વેરાવળ લાગુના વિસ્તારોમાં LCS 3 નંબરનું સિગ્નલ જાહેર થયું છે. સાથે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ખાસ મિત્રો પહેલા નંબરનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. મિત્રો 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ અને 10 આમ 5 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. ઓક્ટોબર મહિનો મિત્રો હાલ પ્રથમ અઠવાડિયું છે વરસાદનું રહેવાનું છે. મિત્રો આ મહિનામાં દિવાળી આવી રહી છે, તો દિવાળીને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગે વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ તો કહ્યું કે દિવાળી આસપાસ તો ગુજરાતમાં વાદળિયું વાતાવરણ તો કદાચ માવઠાની પણ અસરો વર્તાઈ શકે છે. પરંતુ મિત્રો જે સાચી અપડેટ અત્યારે મળી રહી છે આ શક્તિ નામના વાવાઝોડાની, તો આ વાવાઝોડું અત્યારે મિત્રો અરબ સાગરના દરિયામાં અહીંયા ખાસ કરીને મિત્રો ફરી એક વખત ઘડીક આ વાવાઝોડું છે એ નીચે જઈ રહ્યું છે, તો કદાચ ઘડીક આ વાવાઝોડું ઉપર દિશા તરફ આવી રહ્યું છે. કારણ કે મિત્રો એનું મુખ્ય કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આ અરબ સાગરનો દરિયો છે અને અરબ સાગરના દરિયામાં અત્યારે જે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આ વાવાઝોડાને ગતિ મળી રહી છે. પરંતુ જે ઉત્તર ભારતના ભાગોમાં ચોમાસાએ વિદાય લીધી ત્યાં એન્ટી સાયક્લોન ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ બનવાની સાથે આ વાવાઝોડાના જે ડ્રાઇવિંગને જેવું કામ કરે છે, આ ખાસ મિત્રો જે રીતના આ પવનો ફૂંકાઈ રહ્યા છે, કદાચ આ પવનો નીચે તરફ જાય તો આ વાવાઝોડું નીચે તરફ જાય છે અને આ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી જે વરસાદી સિસ્ટમ જો ખાસ ઉત્તર દિશા તરફ એના પવનો ફૂંકે તો ગુજરાત નજીક પણ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. શક્તિ નામનું વાવાઝોડું ખાસ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે. હાલની જે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ કદાચ બની શકે કે 8થી લઈને 10 કલાક અથવા તો 6 થી 10 કલાકની અંદર વધુ મજબૂત બનશે, વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે. જોકે આ સિસ્ટમ મિત્રો આગળ વધવાની સાથે ગુજરાતને અસર કરતી જોવા મળી છે. તેમ છતાં 6 તારીખે ફરી આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે, વાવાઝોડું નબળી અવસ્થામાં આવશે અને ગુજરાતને પણ ધમરોળી શકે છે. હવે મિત્રો અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આમ બબ્બે વરસાદી સિસ્ટમ વાવાઝોડા બની રહ્યા છે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ મોટો ફેરબદલ આવી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો ત્યારે વાવાઝોડું અહીં ગોળ ફરી રહ્યું છે, શક્તિ વાવાઝોડું, અને એની અસર માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ ખાસ કચ્છના ભાગ છે, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોને અસર કરશે. કદાચ એવું પણ બની શકે આ વાવાઝોડું ગુજરાતથી દૂર પણ જતું રહે, ઓમાન દેશ તરફ જતું રહે અથવા તો પાકિસ્તાન કરાચીના લાગુના વિસ્તારો પણ આ વાવાઝોડું આગળ વધી શકે છે. અત્યારે મિત્રો જે અત્યારે નવા ડેટા સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહીની સાથે હવામાન વિભાગ તરફથી GFS મોડેલ સામે આવી રહ્યું છે, જેમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે, પરંતુ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કદાચ બની પણ શકે કે ગુજરાતને અસર ન કરે. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળે, કારણ કે દિવાળી નજીક છે, તહેવારોની મજા આ વાવાઝોડું બગાડી શકે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર. મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીમાં વર્ષ 2025ની ફરીથી એક વખત ચોમાસાની વિદાય છતાં ભારેથી ભારે વરસાદની સંભાવના સામે આવી છે. મિત્રો તમે જોઈ શકો છો રવિવારે ભલે વાવાઝોડું ઘણું બધું દૂર જઈ રહ્યું છે, પરંતુ એમની અસરો એના પૂંછડિયા વાદળા ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે તેવા પણ મિત્રો બ્રેકિંગ સમાચાર છે. અને તમે જોઈ પણ શકો છો કે આ વાવાઝોડું માત્ર સામાન્ય વાવાઝોડાની જેમ નહીં પરંતુ ખૂંખાર અતિશય ભયાનક આ વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ છે, અને જેમના કારણે 6 તારીખ 7 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વાવાઝોડું કદાચ ફરી એક વખત ગુજરાતને અસર કરશે. અને મિત્રો આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 9 તારીખ સુધી છે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં જોવા મળશે અસ્થિરતા, પરંતુ મિત્રો જેમ 10 તારીખ અને 11 તારીખના રોજ જ્યારે આપણે આ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતનું હવામાન જોઈશું તો કચ્છનો ભાગ સૂકો જોવા મળશે, સૌરાષ્ટ્રનો ભાગ સૂકો જોવા મળશે, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે, તો ખાસ
માવઠાની શક્યતા હવે જોવા મળવાની છે, કારણ કે ચોમાસું હવે વિદાય તરફ આગળ વધ્યું છે. ચોમાસાની વિદાયની તારીખો જ્યારે નક્કી થઈ હતી એ છતાં પણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો એક્ટિવ થતાં ગુજરાતમાં વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ રહ્યા છે તેવા પણ હવામાન સમાચાર છે. અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં આગામી એવું નથી લાગી રહ્યું કે હવે કોઈ વાવાઝોડા બને, કારણ કે મિત્રો આ છેલ્લા 2 વાવાઝોડા હતા એ ગુજરાતને અસર કરી ચૂક્યા છે, જેમાં એક ખાસ શક્તિ નામનું વાવાઝોડું અને એક વાવાઝોડું જે બન્યું હતું એક વરસાદી સિસ્ટમ હતી જે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનીને નેપાળ આસપાસ પહોંચી ગયું હતું. પર્વતીય વિસ્તાર તરફ પહોંચતા એ વરસાદી સિસ્ટમ નબળી પડી. કદાચ આ વરસાદી સિસ્ટમ જો આ રીતે યુટર્ન મારત તો ગુજરાતમાં એક અરબ સાગરના દરિયામાં અને ખાસ બંગાળની ખાડીમાં 2 વાવાઝોડાના ખતરા પણ